હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન સેન્ટર વિથ કેવી પર। આજે આપણે ગુજરાતી ગ્રામરમાં કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર અર્થ વિસ્તાર જોવાના છીએ। કાવ્ય પંક્તિ છે, કોયલ નવ દે કોઈને હરે ન કોનું કાગ, મીઠા વચનથી સર્વનો લે કોયલ અનુરાગ। પહેલાં આપણે આ કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર થોડુંક સમજી લઈએ, ત્યાર પછી સમજૂતી લખીએ, જેથી આપણને સરળતાથી યાદ રહી જાય। આ કાવ્ય પંક્તિમાં કોયલ અને કાગડાની સરખામણી કરવામાં આવી છે કે કોયલ અને કાગડા દેખાવમાં તો બંને એક જ દેખાય છે, પરંતુ તેમની વાણીમાં તફાવત છે। કોયલ જે છે એ પોતાની મીઠી વાણીથી દરેક વ્યક્તિનું મન હરી લે છે અને પોતાની વાણીના લીધે જ કોયલ જે છે એ પ્રખ્યાત છે। લોકો કોયલને તેની વાણીથી ઓળખે છે, એટલા માટે કાગડા જેવી વાણી ન રાખવી જોઈએ, કડવી વાણી ન રાખવી જોઈએ। મીઠી વાણીથી દરેક વ્યક્તિનું મન હરી લેવું જોઈએ અને આપણને પણ સાંભળવામાં મીઠી વાણી જ પ્રિય લાગે છે। કોઈ આપણને ખરાબ વચન બોલે, કડવું બોલે તો આપણને પણ નથી ગમતું, તેથી આપણે પણ મીઠી વાણી વાપરવી જોઈએ તેવું અહીં કહેવામાં આવ્યું છે। સમજૂતી જોઈએ। ઉપરોક્ત પંક્તિઓમાં કવિ કહેવા માંગે છે કે કોયલ અને કાગડો બંને રંગ રૂપે સમાનતા ધરાવે છે। જે તેમની સમાનતા છે તેને જોતા આપણે ઓળખી શકતા નથી, પરંતુ જ્યારે કોયલ પોતાની મીઠી વાણી દ્વારા લોકોનું મન હરી લે છે અને લોકો જે છે એ કોયલની મીઠી વાણીના લીધે કોયલને પસંદ કરે છે, તે જ પ્રમાણે મનુષ્યએ પણ હંમેશા પોતાની વાણીને મીઠી રાખવી જોઈએ, હંમેશા મધુર વચનો જ બોલવા જોઈએ। જે પ્રકારની વાણી આપણને સાંભળવી ગમે છે તેવી જ વાણી આપણે બોલવી જોઈએ। આમ આપણને અહીં બોધ મળે છે કે મધુર વચનો બોલવા જોઈએ। થેન્ક યુ સો મચ મિત્રો। આવા અનેક વિચાર વિસ્તાર અને અર્થ વિસ્તારના વિડીયો જે આપણી પરીક્ષાને લઈને અતિ મહત્વપૂર્ણ છે, એવા આઈએમપી વિચાર વિસ્તાર અર્થ વિસ્તારના વિડીયો આપણે બનાવેલા છે, જેની સંપૂર્ણ પ્લેલિસ્ટની લિંક આપણને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ વિડીયો આપને કેવો લાગ્યો તે લાઈક અને કમેન્ટ્સ આપીને જરૂરથી જણાવજો। રેગ્યુલર આપણા વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો। આપના મિત્રોને પણ આ વિડીયો શેર કરી અને તેમની પણ મદદ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।